આવા કુદરતી નજારા જોતા લાગે કે આપણે સાપુતારા આવી ગયા. ના ભાઈ ના, તો આપણું જામનગર જ છે ને. કઈ જગ્યાએ જોવા માટે વિડીયો છેલ્લે સુધી જોતા રહ્યો. આજે છે ભાઈ રવિવાર ને આરામ કરવાની જગ્યાએ અમે નીકળી ગયા છીએ રખડવા માટે. ક્યાં જઈએ છીએ વિડીયોમાં આગળ બન્યા રહ્યો, મજા આવી જાય તમને જોતા રહ્યો. પેલા આપણે ગાડીને પીવરાવી દઈએ પાણી, કારણ કે થઈ ગઈ છે તરસી. ગાડી થઈ જાય ફૂલ તરસી, લાગે પાકેટ ખાલી થઈ જાય, પણ મુંજાવાનું નથી, કારણ કે ક્રેડિટ કાર્ડમાંથી બિલ દેવાનું છે. પછી કર્યું ભાઈ લાલપુર બાયપાસ થોડુંક ઓફ રોડિંગ. ભાઈ આ રોડના ખાડા બુરાય તો ઠીક, પણ આ પુલ કેદી બને એ ખબર નથી. અને ભાઈ આજે જોડાઈ ગયા છે આપણા મોંઘેરા મહેમાન છે, સુરત થી આવ્યા. સુરતના મહેમાન સાપુતારાના નજારા મૂકીને જોવા આવી ગયા જામનગરના વિજરખી રોડના નજારા. મસ્ત એવા નજારા જોતા પહોંચી ગયા છે આપણે મસ્ત એવા લોકેશને પહોંચીને પેલા કરી દીધી ગાડી પાર્કિંગ. ઘણા લોકોને મૂર્તિ જોઈને ખબર પડી ગઈ છે કે કઈ જગ્યાએ આવ્યા છે. આ છે અમારા સુરતી મહેમાન છે, ચપ્પલ ઉપર મોજા પહેરે. વાહ ભાઈ. ફાઇનલી આપણે આવી ગયા શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિજીના દર્શન કરવા માટે સપડા ગામ, જ્યાં બિરાજમાન છે જમણી સૂંઢ વાળા ગણપતિજીને બહુ ઓછા જોવા મળતા હોય છે. તો તમે ઘરે બેઠા મસ્ત મજાના દર્શન કરી લો અને લખી નાખો શ્રી ગણેશાય નમઃ. અહીંયા લોકો છે ને ગણપતિજી ઉપર સિક્કો લગાડીને માનતા કરતા હોય છે, પણ આપણે તો દાદાએ ઘણું લીધું છે, એટલે માનતાની જગ્યાએ તીલું કરી લીધું. મંદિરની બહાર નીકળ્યા ને તો નાનપણની યાદ આવતી એક વસ્તુ લઈ લીધી, કરી નાખો વીહીનો ખર્ચો. ખર્ચો તો વસૂલ થઈ જાય ભાઈ આ મસ્ત મજાનું લોકેશન જોઈને. અને ભાઈ હું પવન આવે ભાઈ બધોય ઠાક ઉતરી જાય ને હા તમે મસ્ત મજાના ફોટોગ્રાફી કરી શકો. હો ભાઈ અહીંયા ભાઈ આવી રીતે બેહીના વ્યૂ એન્જોય કરવાની મજા કઈક અલગ છે ભાઈ. બધાની સામે સીન સપાટા કરવા આપણે ખોલ્યું 3 લાખનું મેકબુક, પણ ઘરવાળી કે સીન વિખાતા વાર નહીં લાગે, એટલે આપણે બધું હકેલ લીધું. આ મંદિરનો ફૂલ માહિતી વાળો વિડીયો આપણે આઈડી ઉપર આવી ગયો, જોતા હોય ત્યાં આપણે મસ્ત મજાના લોકેશને જઈ આવીએ ને ક્યાં આવ્યા એ નેક્સ્ટ વિડીયોમાં કહું.